નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ આગામી 31મી ડિસેમ્બરને લઈને. શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પત્રકાર પરિષદનું આયોજન. પોલીસ કમિશનર અજય તોમરનું નિવેદન. 2 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે. ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે. ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે. પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાંથી 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે. ઉજવણી દરમિયાન સિસ્ટમની જાળવણી લોકોના હિતમાં રહેશે. ઉજવણી ભલે કરવામાં આવે, પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ લેવામાં આવશે. છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા ફરવાનું લોકોએ ટાળવું જોઈએ. ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે. પ્રતિ દિવસ 40થી 50 કેસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ તૈનાત રહેશે. 4000 પોલીસ જવાનો, 4 એસઆરપી કંપની, 965 હોમગાર્ડના જવાનો, 510 ટીઆરબી જવાનો. અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. આજ દિવસ સુધી સુરતના ઇતિહાસમાં પાસાની આટલી મોટી કાર્યવાહી થઈ નથી. ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણીને ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઓપરેશન ફરાર હેઠળ 368 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર. ડ્રગ્સ ડિટેક્ટ કિટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સનું સેવન કરનારા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે. તમામ પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા આ કિટનો ઉપયોગ કરવામાં આવશે. ડુમસ, અલથાણ, વેસુ સહિત 8 સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે, જેના પર પોલીસની બાજ નજર રહેશે. ત્યારથી નાસ્તા ફરતા હતા. આ નાસ્તા ફરતા ઈસમને મહારાષ્ટ્રના નંદુરબારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. આ ઈસમ આના પહેલાં રાજકોટ સિટીમાં પણ વોન્ટેડ હતો અને અનેક રાજ્યોમાં અનેક ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલ હતા. તો 40 વર્ષ જૂના આ ગુનેગારને જેવી રીતે પકડ્યા છે, એવી રીતે સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ વર્ષમાં ઓપરેશન ફરાર હેઠળ કુલ 368 જૂના ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ પણ એક રીતે કીર્તિમાન છે. તમામ કાયદામાં માનનાર નાગરિકો, શાંતિપ્રિય નાગરિકો આ પ્રયાસોમાં પોલીસને હંમેશા મદદરૂપ થયા છે. તો 31મી ડિસેમ્બરની ઉજવણી માટે પણ સિટી પોલીસ તૈયાર છે. શહેરના તમામ નાગરિકો પોલીસને સહકાર કરશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે. ડ્રગ ડિટેક્શન કિટ અમારી પાસે છે, જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જે મેં વાત કરી, 200થી વધારે બ્રેથેલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કિટ પણ છે. કોઈ માણસ ડ્રગનો સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે. આ તમામ સ્ટ્રેટેજિક માહિતી છે, આ હું રિવીલ કરવા ઈચ્છતો નથી, પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કિટમાં પકડાની શક્યતા તમામ ઇસમોને રહેશે. કઈ
ના, આમાં તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે જાઓ, ઉજવણી કરો 9, 10, 11 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનો કોઈ કારણ નથી. 12 વાગી જાય, નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો 12:30 વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય. જે સંસ્થાઓ તરફથી, જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માંગણી કરવામાં આવી છે, આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે. પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે. અત્યાર સુધી ડુમસ, વેસુ, ઉમરા અને અલથાણમાં 8 જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે. તમામ જગ્યાએ અમારી ચાંપતી નજર રહેશે. મેં જેમ વાત કરી, પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે. જેમ મેં વાત કરી કે છેલ્લા 5 થી 6 દિવસમાં લગભગ 82 લાખના મુદ્દામાલ પ્રોહિબિશનના કેસોમાં પકડાયા છે. આ તમામ માહિતી અમારા સોર્सेस, અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે. તો દરેક જગ્યાએ પોલીસની વોચ રહેશે, નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે નહીં. થેન્ક યુ. સમસ્ત વિશ્વની જેમ હવે 2 દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે. દર વર્ષની જેમ એક પરંપરા છે, મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે, વાહનો લઈને પણ નીકળે છે, પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીર્દી, આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે. આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે, બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે. સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે, એની પાલના પણ કરે, આના મુજબ વર્તન કરે. ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને 31મી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે. અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે, ગમતી જગ્યાઓ છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની અવ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને પહેલાંથી ખબર પડી જાય કે કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે. આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈકાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી, જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ, વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે. ખાસ કરીને પ્રોહિબિશનના બુટલેગરો, પ્રોહિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા 6
100 દિવસમાં 700થી વધારે કેસો થયા છે, જેમાં પીધેલાના 381 કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે. આમાં આ કેસોમાં છેલ્લા 6 દિવસમાં લગભગ 81 લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જેમાં દારૂની કિંમત 36 લાખથી વધારે થાય છે. જે ભયજનક રીતે ડીકી ખોલીને ડીકીમાં બેસાડીને કે 4-વ્હીલરની બોનેટ ઉપર બેસીને લોકો ફરતા હોય છે. હવે આ ઉજવણી કરવાની કોઈ રીત નથી. આ કાયદાની વિરુદ્ધની બાબત પણ છે અને કોઈના માટે પણ ભયજનક પણ છે અને બહુ ખરાબ આના લીધે દ્રશ્યો ઊભા થાય છે. પોલીસ 100% પ્રયાસ કરશે કે આ પ્રકારની તક કોઈને મળે નહીં અને આપના માધ્યમો થકી હું બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે આ બાબતે શિસ્તની જાળવણી તમારા પોતાના ભલામાં છે. આ તમામ મુદ્દાઓ બાબતે હું બહુ ટૂંકમાં કહું કે ઉજવણી કરો, પરંતુ કાયદાઓમાં રહેશો તો ફાયદામાં રહેશો. જે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, આમાં જે PCR વાન છે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. જેટલી ફ્લિકરિંગ લાઇટ સાથે મોટરસાઇકલો છે, આ તમામ ઉપયોગમાં લેવામાં આવશે. પિકેટ મૂકવામાં આવશે એટલે ચકાસણીના પોઈન્ટ રહેશે પોલીસના. CCTV જે અમારા નેટવર્ક છે, જેની ફીડ અમારા કંટ્રોલ રૂમમાં આવે છે, ત્યાં અધિકારીઓ બેસશે અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એના ઉપર ચાંપતી નજર રાખશે. પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે, જેથી ગીર્દીના કોઈ ગેરલાભ ના લઈ જાય, કોઈ અસામાજિક વર્તન ના કરે. આની સાથે સાથે બહુ મહત્વપૂર્ણ એક બાબત છે, કેમ કે બધા લોકો ઉજવણીમાં નીકળતા હોય છે, તો આમાં મહિલાઓ અને દીકરીઓ પણ નીકળતી હોય છે. કોઈ ગેરવર્તન કોઈની સાથે ના થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને, આના માટે બધાને હું વિનંતી કરું છું કે આ પ્રકારના ઓકેઝનમાં કોઈ અજાણ્યા માણસ સાથે હરવાનું ફરવાનું ટાળો. જ્યાં સુધી શક્ય હોય તમારા ખાસ પરિવારના લોકોની સાથે રહો. અજાણ્યા માણસની સાથે કોઈ અવાવરું જગ્યા ઉપર જવાનું કે હોટલમાં જવાનું અચૂક ટાળવું જોઈએ. જે ડ્રંકન ડ્રાઇવિંગ છે એની બાબતે અમારા અભિયાન પૂરજોરથી ચાલુ છે. દરરોજ સરેરાશ 40થી 50 ઇસમો વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના કેસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સલામતીની જે મેં વાત કરી, આના માટે અમારી શી ટીમ અને તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કાળજી રાખવાના છે. જે કુલ જે કામગીરી કરવાવાળા અધિકારીઓ માણસો રહેશે, બહુ મોટી સંખ્યામાં પોલીસની તૈનાતી આ માટે કરવામાં આવી છે. 4000થી વધારે પોલીસ, SRPની 4 કંપની, હોમગાર્ડ લગભગ 1000 અને 510 જેટલા TRB નાગરિકો સલામતીથી નવા વર્ષની ઉજવણી કરે અને શહેરમાં એક પણ અનિચ્છનીય બનાવ ના બને, આના માટે આ વ્યવસ્થાના ભાગરૂપે જોડાશે. કોઈ પણ અસામાજિક તત્વોને કોઈ છૂટ ના મળે, આના માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આપની જાણકારી માટે હું કહું કે આ વર્ષમાં, જેમાં હજુ 3 દિવસ બાકી છે, 29, 30, 31, અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને ગુનેગારોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. આમાં 480 ભયજનક ઇસમો હતા, 436 બુટલેગરો, જાતીય પ્રકારના ગુનાઓના અપરાધી 26, જુગારના 18, નાણાં ધીરધાર એટલે ગેરકાયદેસર વ્યાજ વટાણાની પ્રવૃત્તિ કરનાર 28 ઇસમો, સાયબર ક્રાઇમ આચરનાર 5, ક્રૂર 3 અને
અનૈતિક દેહ વેપારના 5 ઈસમોની વિરુદ્ધમાં એવી રીતે 1001 લોકોના વિરુદ્ધમાં પાસાનું એક નવું કીર્તિમાન જે આજ દિવસ સુધી ક્યારે સુરતમાં નહોતા થયા એટલા બધા લોકોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે. ગુજસી ટોક છે, પ્રોહિબિશનની કામગીરી છે, ડ્રગ્સની કામગીરી છે. આ તમામના હેતુ એક જ છે કે સુરતમાં તમામ નાગરિકો સલામતી અનુભવે અને કાયદો વ્યવસ્થાની સુંદર જાળવણી થાય. આ દરમિયાનમાં જે અમારા ઓપરેશન ફરાર છે, જે ગુનેગારો ગુના આચરીને નાસ્તા ફરતા છે ઘણા વર્ષથી, એની ખાસ વીણીને ધરપકડ કરવાની કામગીરી ચાલુ છે. જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક શસ્ત્ર બનાવીને ગુનેગારોને આપનાર ઈસમને ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમનો નામ છે મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવાડસિંહ ડાવર, જે સિકલીગઢ છે. એની ઉંમર 70 વર્ષ છે. વર્ષ 1993માં એટલે 40 વર્ષ પહેલા વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક આર્મ્સ એક્ટના ગુનામાં આ એક પિસ્ટલ અને કાર્ટ્રીજના 4 એની સાથે પકડાયા હતા.